મને કોઈ આઈડિયા નથી આ સ્કૂટીમાં કઈ રીતના હોય, પણ બેટરી ડાઉન છે ને એટલે મિત્રો 23 22 21 મિત્રો આ અત્યારે મારે લઈ જવાનું છે સુત્રાવાડા ફાટક. હું જોઉં તો ખરેનો કેવો એક્સપિરિયન્સ છે, કે મજા આવે હાંકવાની. આપણે માથામાં છે ટેન્શન છે અટાણે. અને મારા સરપંચનો એક વિડીયો બનાવવાનો છે ઇન્સ્ટા. પેલા તો રામ રામ હાઉજુના અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારો આપણા એક નવા બ્લોગની અંદર. સોમાહાની હાસી ફિલિંગ કઈ આવે ખબર? છત્રી જઈ માથે હોય ને તે રેનકોટ તો હિમ જ આવે. આજકાલ બધા રેનકોટ છે એમાં નાની, પણ હાસી ફિલિંગ છત્રી હોય ને છત્રી માથે ત્યાં જ આવેલા. ખરેખર મેં આખરી છત્રીને કરી ઓપન, કારણ કે અચાનક વરસાદ થઈ ગયો ચાલુ. મને આમ ફિલિંગ આવે વર્ગી કે હા હવે તો સોમાહું ચાલુ થઈ ગયું. તો હું શું કરવા આવ્યો હતો ખબર? છત્રીનો મારો ઉપયોગ અહીં મારે ગુણ છે, ગુણ રસોડામાં લીલું થતું હોય ને તો આપણે અહીં ગુણ છે ધારિયામાં, તો એ ગુણ લઈને વાળી જવા ધારીઓ હવે આપણે મિત્રો કંઈ કામ નથી, કારણ કે માલઢોર હતા એ હવે મતલબ છે નહીં આપણી પાસે. તો આપણે પાર્કિંગ એરિયો થઈ ગયો એવું મને લાગી રહ્યું છે. હા તો ઠીક છે, આપણે પહેલાં એ કરીએ ને પછી હું તમને પાછું મળું. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો સરપંચનું ગેટઅપ લઈ લીધું. અહીંયા આવી જાય છત્રીવાળા અહીં ફટાફટ પાછું. અને મારે સરપંચનો એક વિડીયો બનાવવાનો છે જે ઇન્સ્ટામાં અત્યાર સુધી તો આવી ગયો છે. અને મારે પછી વાળકપો અને એ પણ ફોન આવી ગયો ને વાળવાનો, તો વાળકપો જાય એની પહેલાં હું વિડીયો શૂટ કરી નાખું, તમે જોઈ લીજો રીલમાં, અને પછી આપણે આગળ વધીએ. ઓકે ને એક પ્રોબ્લેમ થઈ ગયો છે મસ્ત, હું તમને વિડીયોમાં આગળ કહું. સરપંચના વિડીયોની એક ક્લિપ લેવા માટે અમે વાડીએ ગયા હતા ઓલી. અને હું છું ભાઈ, છત્રી હજી ઓપન બંધ કરવાનો ટાઈમ નથી રહેતો. સંપલની હાલત, ઇસકી હાલત, મારી હાલત, મારા શૂઝ પેન્ટ હજી હું થાય હજી ઘરનાની ગેરું તો હજી અલગથી મળવાની છે. એક ક્લિપ ખાલી બાકી હતી આપણે, તો એ વાડી ગયા હતા અને પલરી ગયા, વરસાદ આવી ગયો. સરપંચનો વિડીયો ફાઇનલી ઉતરી ગયો ને ગોડ્સ પ્લાન બેગી. ચાલો કાંઈ વાંધો નહીં. સાઇન ગાડી અહીંયા હું કરવા મારી પાર્કિંગમાં છે, અહીંયા હોવી જોઈએ એક્ટિવા, પણ છે સાઇન. હવે એનું રીઝન પણ એક તાકાતવાળું છે, અને એમાં તો બહુ મસ્ત રીતે ફસાણો છે મિત્રો. એનું માથામાં છે ટેન્શન છે અટાણે, તો હું તમને સમજાવું જસ્ટ થોડાક જ ટાઈમમાં. આ બ્લોગમાં કન્ટિન્યુ રહો એટલે હું તમને સમજાવું. અત્યારે આપણે જાય ગોરખ માટે આમાં ચેન્જ કરશું તો ગારું મળશે, પણ ગારું ખાઈને આને ચેન્જ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે હેર સેટ કરવા માટે પૂગી ગયા છે વાણંદ અહીંયા, પણ વાણંદની દુકાને તો આવી જાય, પણ વાણંદ હાજર નથી. અને મને એપોઇન્ટમેન્ટ આપી હતી કે અડધી કલાકની અંદર આવી જાય, તો હું આવી ગયો છું અડધી કલાકની અંદર. એને ફોન કર્યો કે આવું આગળ 10 મિનિટમાં. તો આપણે પહેલાં હેર સેટ કરાવ્યું ને આફ્ટર પછી આપણે જવાનું છે એક જગ્યાએ, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહો. અને આ છે અત્યારના આપણા હેર, અને હવે જોઈએ આપણે કેવા કા કરી આપે છે એ. તો મિત્રો આ છે ગોરખનાથ ઈ બાઇકની હિન્દી બાઇક. કેમ આમાં હોય ફિટ કરવા? બોલ ક્યાં છે? બોલ અહીં છે જરિયા કે કલે જાય મને થોડું આવડે. ફિટની જગ્યાએ ભાગી નાખી. રાવ સાહેબ મિત્રો ફ્રી ટાઈમ આવું બધે કરતા હોય કે ભાઈ ઘર તો આ મારે થઈ ગઈ ફિટ. લાગે તો ભાઈ. This is the હિન્દી બાઇક છે કે હિન્દી બાઇક છે ને મિત્રો. આ અત્યારે મારે લઈ જવાનું છે સુત્રાવાડા ફાટક. હું જોઉં તો ખરેનો કેવો એક્સપિરિયન્સ છે, કે મજા આવે હાંકવાની. આપણે ચેક કરીએ અને જાય. એક વિડીયો મારે બનાવવાનો છે, તો આપણે આ ગાડી લઈને જાય. કેવો એક્સપિરિયન્સ છે હું તમને પોગીને જણાવું, ઠીક છે? તો સાથીઓ આની મેક્સિમમ સ્પીડ આઈ થિંક 50, 52, 53 છે, બટ ઓવરઓલ એક્સપિરિયન્સ વોઝ ગુડ, નાઇસ, एब्सोल्युटली फैंटास्टिक साइन एंड क्या मैं बोलना चाह रहा, हाँ इसमें आवाज न था तो सर हिंदी થઈ ગઈ નહીં. હા તો અવાજ આમાં જરી નથી આવતો એટલે આમ મજા આવે. અને બાકી તો કઈ ખબર નથી એમાં બેટરી કેટલી ટકે ના અંતે ને બેટરી તો આમાં નાય પાડતા લાગે. સોરી આ આપણે લગભગ લખે ચડાવવાના હે. હાલો હું પોગીને તમને કહું. મિત્રો 23 22 21 એ તો મેં ઓલું કહ્યું, મને રોકી દેવા દે, પેલા દિલાને ફોન કરવા દે. મિત્રો સ્કૂટીની સ્પીડ આપે ઘટતી જાય. મિત્રો મને કોઈ આઈડિયા નથી આ સ્કૂટીમાં કઈ રીતના હોય, પણ બેટરી ડાઉન છે ને એટલે આની સ્પીડ ઓટોમેટિક ડાઉન થઈ રહી છે. તો હું પેલા હે ને આના જે માલિક શેઠિયો છે ને આપણો પાર્ટનર, એને ફોન કરતો લઈ આ તમે એ તો ઠીક છે. આ તારે ઘેર તમે લાઇટ નથી તો તમે આ લઈ શું કરવા જાય તારે ઘેર? ત્યાં જઈને પાછો ડિસિઝન લે કે લાઇટ તો ઘેર છે નહીં. તારો કેવો કે એક્સપિરિયન્સ હતો હે? હું કઈ રહ્યું પછી કેમેરો સામે આવે તો કઈ બોલતા નથી, પાછળથી બોલે અહીં જીતી પાવર જાય વાળિયા પૈસા ક્યાંથી લેવા ખોટા. તો મિત્રો પાછું હું આવી ગયો છું અત્યારે ઘરે, અને જે વાત હતી તમને કહેવાની કે સાઇનની જગ્યાએ આપણી પાર્કિંગમાં સ્કૂટી અત્યારે આવી ગઈ છે. જોકે કાલે સાઇન હતી. એનું રીઝન છે ને એ એક્ઝેક્ટલી મારે તમને બતાવું હતું કે શું પ્રોબ્લેમ છે. તો
પણ હું બતાવી ના શક્યો કારણ કે જો ને આ હું તમને આ જે સ્ટોરી કહીને આગળ એમાં મને બીક લાગે જો ઘરના કોઈક જોવે ને કારણ કે મેં ઘરના ખોટું કીધું તો કંઈ તમને હું કહું છું ઘરના જોહે વિડીયો તો પછી જે થાય મારું એમાં હતું એવું કે આ જે આપણી ગાડી આપણે લઈ ગયા હતા કંપનીએ તારે નીકળી એવું લાગે કવરને 2 મિનિટ શાંતિ રહે તને પેક કરી દો તો આપણે આ સ્કૂટી લઈ ગયા હતા ને એમાં પ્રોબ્લેમ મારાથી રહી ગયો હતો કે આ પોઈન્ટ છે ને એ ચાલુ રહી ગયો હતો 8 કલાક સુધી કેટલી કલાક સુધી 8 કલાક સુધી તો પછી આની બેટરી ઉતરી ગઈ તો પછી હું સીધો પાછો પાર્કિંગમાં આવ્યો ને તો ગાડી આપણાથી ચાલુ ન થઈ ચાલુ ન થઈ તો પછી મારે કરવું પડ્યું ભાઈ બંને સાઈડ લઈને હું ઘરે આવ્યો આ ત્યાં રહેવા દીધી હતી અને બીજે દિવસે હું મારા 4-5 દોસ્તારોને લઈ અને આ સ્કૂટી ચાલુ કરવા ગયો હતો પછી થઈ ગઈ હતી અત્યારે પછી આપણે આ પાર્કિંગમાં આવી ગઈ છે પણ એ બધી જે ક્લિપ હતી હું લઈ ન ગયો એના અમુક રીઝન હતા તો એના માટે સોરી પણ આ ટૂંકમાં આખી પ્રોસેસ હતી કે મારાથી બંધ થઈ ગઈ હતી ગાડી થોડોક હું હેરાન થયો હતો પાછું અત્યારે આવી ગઈ હવે આપણે જે એક વિડીયો બનાવ્યો હતો હમણાં સરપંચવાળો એમાં મમ્મીની જરીક વાતચીત કરીએ કપડાં વિશે હું કે મમ્મી તો મિત્રો એક વિડીયો ઉતારવા હાટું સરપંચવાળો આ વિડીયો આપણે આ નવી કપડાની જોડી ધોબી પાસે ધોરાઈ ગયેલી હતી પપ્પાની તો એને આપણે પથારી ફેરવી નાખીશું મમ્મી આ કપડાં ધોઈ નાખજો જરી આ કપડાં છે ને એ ધોવાના છે તમારે કાંઈ ધોવાનું નથી હું ધોઈ બોઈ નહીં કાં? ધોબીને દઈ આવું ના રે ના મારા દૂધ વાહ વાહ નાઈસ એમની ખાલી ખાલી ધોબીનમાં કંઈ છું ન જ જાજુ જી છું ખાલી ઘડી જ પહેરા તમે એમાં ખાલી એક એઠી ઓલું બગડી ગયું. મિનિટ તો નહીં પહેર્યા હું નહીં ધોઉં એટલે નહીં ધોઉં બસ મિત્રો લીંબુ છે લીંબુ ભરેલું તો મિત્રો ત્યાં 4:30 વાગી ગયા છે ને હું ખાઈ લઉં કારણ કે હોઈ ગયો તો પછી ઘરે આવીને પછી અત્યારે થોડું ખાઈ લઉં અને મને ટાઈમ અટાણે મળ્યો છે મારી મમ્મી ફોર્સ કરે ખાઈ લે એટલે હું ખાઉં બાકી મને ખાવાનું એમ કંઈ ટાઈમ નથી રહેતો સ્પેશિયલ એમ નથી થતું હું ખાઈ લઉં એટલું સ્કેડ્યુલ આપણું છે ને ટાઈટ છે અટાણે મતલબ દોડતા હોય ક્યાંક ને ક્યાંક તો હું ખાઈ લઉં અને પછી ને આપણે એક વિડીયો બનાવવાની ઈચ્છા છે તો આપણે જઈએ એક વિડીયો બનાવવા બાકી પછી 4 વ્હીલર જોઈએ કે એક બનાવવાનો ઈચ્છા છે જ્યાં સુધી એક વિડીયો નહીં બની ગયો હાઈજી નીંદર નહીં આવે બનાવ્યો મેં ઓલરેડી 2 વિડીયો તો પછી એક બનાવો કે એવું કરતા હોય આપણે હવે આજ માટે આટલું જ છે મિત્રો વ્લોગ્સમાં મજા આવી લાઈક સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને નવો લોક આપણે ઇન્ટરેસ્ટિંગ લાવશું અને કંઈક મને સજેસ્ટ કરો કોમેન્ટમાં આપણે હું નવાનું કરું તો આપણે કરશું આજ માટે આટલું છે હું જમી લઉં ધન્યવાદ